જય ભીમ, નમો બુદ્ધાય. અનુજાતિ સમાજ, દલિત સમાજ, બાબા સાહેબ આંબેડકરના વંશજો, બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓની સામે ભાજપના જે મંત્રીઓ, ધારાસભ્યો અને લોકલ આગેવાનો અમુક ને હું વાંધો છે ને એ કાંઈ સમજાતું નથી. અમે લોકો તો કોઈની ઉપર પૂર્વક રાગદ્વેષ રાખતા નથી, પણ આ લોકોને અમારી યારે હું દુશ્મનાવટ છે, બાબા સાહેબે કોના માણા મારી નાખ્યા છે કાંઈ સમજાતું નથી. આજે બાબા સાહેબ આંબેડકરે ભારતનું સંવિધાન લખી લોકોને સમાન હક અપાયો. જે સ્ત્રી જાત છે એને માન સન્માનથી સમાજની અંદર રહી શકે એના માટે હિન્દુ કોડ બિલ લખી એમને સ્વતંત્રતા અપાવી. તો આમાં બાબા સાહેબ આંબેડકરે કર્યું છે હું ખોટું? તો આજના બે કોડીના ધારાસભ્યો, મિનિસ્ટરો આજે બાબા સાહેબનું અપમાન અવારનવાર કરતા હોય છે. ધારાસભ્યો છે સુધી તો પહોંચી નથી શકતા, પણ આજે દલિત સમાજના વિસ્તારની અંદર જે રોડ રસ્તાના કામ મંજૂર થાય છે એ કામની અંદર પણ નડતરરૂપ થાય છે. એવો જ એક કિસ્સો જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ગામ કોડવાવ ગામની અંદર 2 ઓક્ટોબર 2024ના રોજ ગ્રામ પંચાયતની અંદર ગ્રામ સભા યોજાઈ હતી. આ ગ્રામ સભાની અંદર તો શું છે, પછી ગ્રામના પ્રશ્નો જ ઉપસ્થિત હોય, એમાં પછી બીજું તો કાંઈ હોય નહીં. એટલે ગામના લોકો જે પોતાના પડતર પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈને ગ્રામ સભામાં ઉપસ્થિત થાય છે. તો ગ્રામ સભા ચાલુ દરમિયાન માણાવદર તાલુકાના ધારાસભ્ય અરવિંદ લાડાણી, જેમને લોકોએ લાડકોડથી ખોબલે ને ખોબલે મત આપી લોકલાડીલા લાડાણી ધારાસભ્ય બનાવ્યા, પણ આજે લોકલાડીલા ધારાસભ્ય લાડાણી જે સત્તા પોતાની જાગીર હોય, પોતાના બાપની પેઢી હોય અને એવું સમજી આજે ગ્રામસભાની અંદર એવું કહે છે કે મારું મન પડે તો હું કામ કરું, મારું મન પડે તો ન પણ કરું. તો આજે ગ્રાન્ટો આવે છે એ કોઈ અરવિંદ લાડાણી પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી નથી લઈ આવતા, એ સરકારી જે પ્રોપર્ટી છે એમાંથી જ આવે છે, અને એ લોકોના પરસેવાની કમાણી છે. એમાં ત્યાં કોઈ તગારું ભરી અને એમાં નાખવા નથી ગયા, કે તગારા ઉપાડી ધૂળુના અને મજૂરી કરીને કોઈ ત્યાં નાખવા નથી ગયા. આ લોકોનો પ્રશ્ન છે, લોકોના પૈસા છે, લોકોને વાપરવાના હોય. લોકોને જે ગામની અંદર રોડ રસ્તાની તકલીફ પડતી હોય એમાં જ વાપરવાના હોય અને વિકાસના કામમાં જ વાપરવાના હોય. પણ આજે જે અરવિંદ લાડાણી છે એ પોતાની પેઢી સમજી અને એમ કહે છે કે મારું મન થાય તો કામ કરું, ન થાય તો ન કરો. તો ભાઈ તમને લોકોને અનુજાતિ સમાજ, દલિતો પ્રત્યે જ આટલી બધી ધૃણા કેમ છે? કોળવા ગામની અંદર મેં જાય ને તો કોળવા ગામના રસ્તા બધા કમ્પ્લીટ છે, ત્યાં કાંઈ તકલીફ છે નહીં. અને દલિત સમાજનો જે વિસ્તાર છે ત્યાં જ તમને તકલીફ છે ને પાછા 3 વર્ષથી કામ મંજૂર થઈ ગયેલા છે, છતાં કામ કરવામાં આવતા નથી. તો ત્યાંથી મને એવું જાણવા મળ્યું કે ધારાસભ્ય જે MLA અરવિંદ લાડાણી છે એના કારણે આ કામ રોકવામાં આવેલ છે. TDO હારે મેં વાત કરી, સરપંચ હારે વાત કરી, તો એ લોકોએ કંઈક કામ ચાલુ કરાવ્યા છે, પણ જે પાયાના મૂળ કામ છે એ તો કામ જે ધારાસભ્ય છે એણે અટકાવી દીધેલા જ છે, એવું મને સૂત્રો દ્વારા ત્યાંથી માહિતી મળેલ છે. તો ભાઈ અરવિંદ લાડાણીને હું કહેવા માગું છું કે દલિતોના કામ અટકાવી તમે કોઈ તીર નથી મારી દેતા.
આ તમારી ઉપર તમારી અંદર જે જ્ઞાતિવાદી જે કીડો છે એ કીડો તમે સમાજની વચ્ચે બહાર લાવો છો. પણ આ જે જ્ઞાતિવાદી કીડા હોય ને, સમય આખો બદલાઈ ગયો છે. તમે તમારી પૂરતો રાખો. જો બહાર લાવશો ને તો રોડ રસ્તા ઉપર ધૂળ તાકતા તમે નજર આવશો. અને આ જે ધારાસભ્યનું પદ મળ્યું છે ને, ખાલી આંખના પલકારા વ્યૂ જાય, એ ખાસ ધ્યાન રાખજો. એટલે જેમ બને એમ જે અનુજાતિ સમાજના વિસ્તારની અંદર જે 3 વર્ષથી રોડના કામ મંજૂર થયેલા પડતર છે, એ કામ તાત્કાલિક ધોરણે ચાલુ થઈ જાય એવી ધારાસભ્યને હું રિક્વેસ્ટ કરું છું. જો આ કામ ચાલુ કરવામાં નહીં આવે તો તમે ધારાસભ્ય ક્યાંયના રહેશો નહીં. અને દલિતો આરે આટલો બધો રાગદેશ રાખી અને તમને જે કાંઈ મજા આવે છે ને, એ મજા આખી અલગ પડી જાય અને તમે પોતાને ગોટાળે ચડી જાઓ. એટલે આજે તમારો જે મિનિસ્ટર ગૃહમંત્રી તડીપાર જે સંસદ ભવનની અંદર બાબા સાહેબનું અપમાન કરે છે, આજે તમે જોવો છો કે એની શું હાલત થઈ છે અને હવે હજી આગળ શું હાલત થવાની છે. તો ધારાસભ્ય લાડાણી, તમે પણ થોડાક સાવચેત થઈ જાઓ એવી મારી વિનંતી છે. અને જેમ બને એમ અનુજાતિ વિસ્તારની અંદર જે પડતર કામો છે એ કામ ચાલુ કરાવવા આપને વિનંતી કરું છું. અને લાગતા વળગતા અધિકારીઓને પણ વિનંતી કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. ખાલી કાકરીને થોડી ગઈ સામે પાણી કેટલું આવે છે. અને પાછા એક કામ નથી રહેતા એટલા વર્ષમાં કોઈ એક કામ ગામના સરપંચ અમને લખીને દઈ દે કે દલિત સમાજના અમારે કામ કરવા નથી, દલિત વાદના, તો પછી અમે આગળની તારીખ ના કરાય. હવે છે ને પ્રશ્ન બીજો લખવાનો કાલ લખી દીધું ને કઈ મોરાની અશોકમાં આ જો બાંધકામના બાકી કામો જે છે અત્યાર સુધીના દલિત વર્ષમાં શરૂ કરવા બાબત કઈ મોરાના કરી દઈ કઈ મોરાની અંદરમાં એક કામ પૂરું નથી. એટલે કામ મંજૂર થયેલા છે કામ અહીં આખી કઈ મોરામાં નહીં હોય ત્યાં આવી રીતે લખાણ કરી મૂકી દે, લખાણ કરી મૂકી શું દે. લખાણ કરે? આ રીતે કામ મંજૂર છે એમ કહીએ કે આ નથી થતું, નથી પ્રશ્ન અમે કરીએ કે આ કરવાનું છે તો કે આ ના. તમે પાછી ના જતા. અમારા સરપંચને કરવાના છે ને અત્યારે અમે બે અમારા કેટલા કામ થઈ ગયા હવે કામ રેડી થઈ ગયા, આ કમ્પ્લીટ થઈ ગયા. હવે આવશે ને હાવ ના કરે શું કામ દલિત વાસના હવે કરે ત્યાં જાય. એવું ના હોય પણ પણ સાહેબ હવે કઈ મર્યાદા તો હોય ને કઈ ઓરાનું રાખવું આવી જોઈએ પાછી આપી એમ. અમે ભારતના નાગરિક છે ભાઈ, અમે કઈ દલિત જાય રાજકીય તો નથી એવા બંધારણમાં રોકવાય છે. એ લાઈટ રહી પત્ર અમારે સાહેબ ઈ ઓલા પાણી આવે ને હજી પાણીમાં આવે બાપડો વિસ્તાર હવે હેવારી કે અટાણે ગોઠવવાના પાણી ફેરવી રોડમાંથી અટાણે માણસ હેઠોડા નાખો એવા તો વિચાર કરે. આ મીટર બાંધકામના કામ મુદ્દો થાય ને બાંધકામના
કામ કરવાના બાકી છે. થવાનું હોય ને આપણે ગ્રાન્ટ જાય નવે વરે નાખી દેવાનું નથી થતું એનું season સમય આનો તો અને આમાં તો મન થાય તો ન પણ કરવાનું થાય એવું તો આઈલા જ કરતું હોય